તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આપણે આજે વાજી ગયા છે 10:30 ને આજે આપણે પીલા ભાગવાનું કામકાજ હતું નહીં। અને તમને બતાવું કે આ બાજુ તમાકુ રહીને એરીએ ભેનું સમય અંદર ખેતરમાં પાયેલી છે, એટલા માટે તો આપણે હમણાં 2 દાડા રવા દીધું પીલા ભાગવાનું। અને આપણે કાલે બહાર ગયા હતા, એટલા માટે હવે આમાં તમાકુમાં જગુભાઈને ઘેર હતા તો ખાતર નાસીને મેલ્યું હોય। તો આપણે બપોરે 1 વાગે પાવર આવવાનો અને એટલે પાણી વાળવાનું છે। અમારે આનું જોવા ગયા પેલી બાજુ વજે થોડું ઘણું વાળ્યું હતું, એટલે કેટલા ચારા પીતા હોય તો આપણે જઈએ એ બાજુ જોવા। તો તમાકુ તો હવે ઠંડી એટલી બધી પડે એટલે થોડી સુધરી જઈએ, નકર તમાકુમાં તો હમણાં કોઈ એટલો બધો ભલીવાર હતો નહીં। આપણે ચલો જઈએ જોવા એ બાજુ। અમારે આનું એ બાજુ જોવા ગયા ત્યારે આપણે તો ઘેર કામકાજ કરીને પછી આવ્યા ઓટો મારવા। આનું આપણે ખેતરમાં આવતા રહ્યા હતા ઓટો મારવા, તો આપણે કીધું હટો શું કરે જોવા જઈએ ને ખેતરમાં ઓટો મારતા આવીએ। તો આપણે ઓટો મારવા આવ્યા છીએ, કાલના આવ્યા નહોતા એટલા માટે આ બાજુ હું તમને બતાવવાનું જોવા આવ્યા। જુઓ ચેકિંગ ચાલુ હોય બધું। શું જો આદાનું ચારા આટલા સુધી આવ્યું હતું ગઈશ, આટલા સુધી પાણી આપણે 2 બાજુ વાળ્યું હતું ને આમથી આમ 2 ભાગમાં। તો કેમ છો મિત્રો, મજામાં? આપણે કાલે પાણી વાળ્યું હતું, 1-1.5 કલાક વધ્યું હતું। છેલ્લા ચારામાં કરેલું હતું, કીધું પોરામ કરી દઈએ ને એટલે જોવા માટે આવ્યો તો ભરાઈ ગયો ના ભરાઈ ગયો આમ તકજો અમારા અનુ જો આ ચોપલો હોય કન ફોફ ભાજી દીધી ને અત્યારે કાઢી પાછી જીતું તે નહીં એનું ફેણ શિયાળામાં ગઈશ ગોળીના કોટા પડ્યા હતા તો હોથીઓ લઈને અને લાકડાનું ચોપલો વખોડી નાખ્યો તો વજાય આમ કરી નાખો કરતા હતા કોટા અને લાકડું ખસી ગયું હતું 2 તળી મૂઢા ઉપર, તે અંદર ફોહ ભાજી દીધી ખાસી મોટી ફોહ નીકળી નહીં એનું ખાસી આટલી બધી હતી પાચીને નીકળી એવું કોઈ દાડે એવું ના કરાય। કોઈ તો તકલીફ નથી કે અંદર શેક નહીં, આ તો પાચીને નીકળી ત્યાં ખબર પડી કે ભાજી રહી, નકર કોઈ દુખાવ બુખાવ નથી થતો। લાકડાના પોખા હોય ને તો એમાં ભરાઈને જ આમ દાબ દેવાય, ને કદી પોખું ના હોય ને તો કોઈ દાડો એવી રીતે દાબ ના દેવાય નહીં, ના તો કદીક અંદર મોઢામાં લાકડું વાજી જાય તો એટલું જોરથી વાગ્યું તો એ તો સારું થયું કે આ હોય બાજુમાં વાજ્યું નહીં, દોત ઉપર વાજ્યું દોત વાળી નાખે, એવું કોઈ દાડ ના કરાય। ગાઈસ આપણે હવે હેડે છીએ ઘેર ને ઘેર જઈને અને ચા પાણી કરવા છે હજુ। તો અનિલને મોકલ્યો તો શાકભાજી લેવા, તો આપણે જઈને રધવાનું કરીએ, પહેલું તો ચા પાણી કરી દઈએ જઈને। ઓટો મારવા આવ્યા હતા એટલા માટે હમણાં પાવર આવશે એટલે પાછા આવશું, હમણાં પાણી વાળવાનું છે એટલે। તો તમે તમાકુ જોઈએ કહો અમારી આ બાજુ એકદમ 100% ફરક પડી ગયો તમાકુમાં ઠંડી પડ્યા પછી। જેણી જેણી તમાકુ હતી ને આ તો કશું ગમતી જ નથી આવી નહીં એનું કેવા ડોકા હતા ને મોકરા નતા કાઢના હતા, મોકરા જોઈ ગયા બધા ના ના આ જાણે હા જેન જાણી તમાકુ હતી ને આવી અને પછી પેલી ગરમી પડવા માંડી ખબર તાણી એકદમ હળીએ થઈ ગયું હતું તમાકુ આવી। હા આ એક ડોકો છે આવું થઈ ગયું તો આ બધી તમાકુ આવી હતી એકદમ હળીયો, આ ડોકો રહ્યો ને વીજ। અને તમે જુઓ કે એનું પત્તું બત્તું એકદમ કાળાશ પડતું થઈ ગયું અને વિકાસમાં મસ્ત હશે આવી તમાકુ ને। હા એ તો આટલો આળો આવી હળી ચોપી દેવાનો હોય તો બધું ચોખ્ખું થઈ જાય હોય નળ, પણ આ એમ કે આવી ચેટે નેકમાં પાણી હેડે ને વાટવા થાય કે જેઠા ઉપર
બસ એટલે બંધ કર્યા. તો ગઈ સાડો આપણે હવે જઈએ ઘેર ને ઘેર જઈને ચા પાણી કરીએ ને હમણાં 1 વાગે પાવર આવશે એટલી ઘડી આપણે રોટી ખાઈને પાછા આવશું તો સુધી આપણે વ્લોગમાં જોડાયા રહો અને હવે આપણે જઈએ ઘેર. તો મિત્રો વાગ્યો છે 1 ને 1 વાગે લાઈટ આવી ગઈ તો આપણે બોર ચાલુ કરી ને આપણે આવી ગયા ખેતરમાં. જો તો પાણી પણ આવી ગયું દોમે અને આપણે કોરામ દોમું કરી દીધું એટલે બ્લોગની અંદર જોડાઈ રહેજો. આપણે તમને બતાવી દઈએ તમાકુમાં પાણી છે એના કટ જોઈ લો. આપણે કાલે 1.5-2 કલાક જેવું પાયું હતું, અડધું બાકી રહી ગયું આપણે પી દઈએ. તમે લોગની અંદર જોડાય રહો. જો પાણી આવી ગયું તો ગઈશ આપણે વાજી ગયા છે 2 ને 2 વાગે આપણે ખેતરમાં આવ્યા છીએ અને 1 વાગે પાવર આવી ગયો તો આપણે તો અમારે આ બાજુ પાછળ જો તમે અનુએ ચારા વાળવાનું ચાલુ કરી દીધું. 1 વાગે લાઈટ આવી હતી. આપણે ખાઈને લુગડો બુગડો ધોઈને બધું કમ્પ્લીટ કરીને અને પછી આપણે 2 વાગે આવ્યા ખેતરમાં અને અમારે એનું આટલું કહી દીધું. ચારા વાળા ચાલુ નહીં કર્યું, ચારા વાળે હા બોર ચાલુ કર્યો. અમે તો હવે આવ્યા છીએ એટલે અમારે તો એવું જ કહેવાય કે તમે તો 1 વાગ્યાના આવ્યા હો. તો ગાઈસ આપણે આયરો ભાત પી રહ્યો અને હવે ઓમાં આયરો છેલ્લો ચારો હોય તો હવે હમણાં વાળવાનું હવે પેલા એડમ વાળું. તો ગાઈસ આપણે જઈએ હવે પેલી બાજુ. તો આપણે ઊભા છીએ ને એ જ ચારામાં વાળ્યું હોય પાણી એટલે હવે ઊભું રહેવાય એમ તે નહીં હોય પણ તો આટલું બધું આનું પાણી ના ભરાય. આ તો આ તમાકુ જતી રહે તડકાની. આ કેટલું પાણી ભર્યું આમાં તો. ના જતી રહે તો પીડે થઈ ગઈ. હા પીડા તો જે મારે પાણી આયર્યું પાણી આમાં તૂટી ગયું પેલા ચારાનું. પીડા મારે પહોંચી ગયું જોઈ. મારા ઠેઠ હોમમાં જેઠે જવું પડશે હવે. કહીશ આપણે આ ચારો ભરાઈ દેવો. આટલા બધી પાણી આવી છે તમે જુઓ, આટલા આવી છે પાણી. હવે તો અમે હારે ચારાનું પાણી તૂટીને આવતું રહ્યું હોય. હાય આવી ગયું આનું. આટલું થોડું ટાલું છે યાર એનું. આટલું ટાલું બાકી હે. તો ગાઈસ આપણે આટલું થોડું ટાલું બાકી હો. તો આપણે પેલા ચારામાં પાણી આવે એટલે આનું કહી દઈએ કે ચારો ભરાઈ દો. તો આપણે થોડી વાર એકણ મોચો પડ્યો હોય બેસીએ ઘડી વાર અને પછી ચીકુડી વાઢીએ પેલી બાજુ. આજે તો થોડી ચીકુડી બેઠવી છે એટલે તો થોડી બેઠવાનું ચાલુ કરી દઈએ ને તો ફરી વાર સારી પોગરાઈ એમ કહે એટલે પેલી બાજુ ભૂંડ ને બૂંડ બધા ખાડા કર્યા એટલે જોઈને આપણે થોડી ચીકુડી પછી વાઢીએ તો સુધી આપણે વ્લોગમાં જોડાઈ રહો. અને આનું આપણે એરંડમ પાણી વાળા હવે ચમકે તમાકુ હવે પી રહી. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો વાગ્યા 4:30 ને આપણે તમાકુ પી રહી તો આપણે હવે વાળી દીધું એડમ પાણી. 4:30 થયા છે અને જો પોટકાવાળા હેડી ગયા એક યાત્રા અને પોટકા જો આ તમાકુ આપણે પી રહી. બહેણી લઈ જાવ દી વજનદાર પોટકો લે પેલા લઈ મેલે ઉપાય સીધી હવે હાય. તો ગાઈસ આપણે પોટકો વજનવાળો હતો નીચે ચીકુડી વાટી ગયા એટલે ચીકુડીનું વજન વધારે એટલે આનું મિલાવા આવે પેણ સુધી ચેહરથી આવી ગયો
તો ગાઈસ આપણે હવે તમાકુ પીને અને આ બાજુ તમે જોઈ શકો એરંડામાં પાણી વાળી દીધું હવે અને આપણે જઈએ હવે ઘેર અને આપણે એટલા સુધી મિલાવા આવે તો આપણે ત્યાં જોડે જઈને પછી પોટકો લઈ દઈએ ને એને પાછા મોકલીએ. અમે તૂટી ગયું પાણી આ બાજુ આવે તો ગાઈસ વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે જઈએ ઘેર હવે પાણી થઈને હેડવું પડશે. જો આ બાજુ દોમું બાંધી દીધું, પેલી બાજુ પાણી જાય. તો ચલો ઉતાવળા, આપણે તો આનું પહોંચી ગયા અને આપણે પડી ગયા ચેડી. હા આવી ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો. તો ગાઈસ આપણે વાજી ગયા છે 6 ને 6 વાગે અમારે અમે ભેંસો બદલાવા આવ્યા. પાડીઓ ને 2 ચારામાં પાણી હતું એટલે આપણે ભેંસ તો દોઈ લીધી પણ હા જો હા જો યા જેટલો તોફાન કરા હાઈ રહીએ. બીજી લાગી હવે પેલા ગડાને લાવવાનું જેણા એને તો ધોળવાની અકાય જ નહીં બાપડી, એ તો નહીં ધોળતી. પાણી પીવા જવું હતું. વખરાઈ ગયા ગડિયા. હા હવે અમારે જા પૂળો લેતા આવજે. હા હા આ જો યા હા જો વખરાઈ ગયા ગડિયા. ડે ડે ડ્યો એ ગારો કરે હનું એ રે. બસ આપણે ભેજ ખોણ ખાઈ રહીએ તો લઈ રહીએ. લાવ હડો પટી ગયું તમારે ખાવાનું. બે પાડીઓ વાટ જોઈ રહી, ચાંદની વાટ જોઈ રહી. હમણાં કે ચાંદ નાખે ને આનું 2 વાટ જોઈ રહી તમારી. ચાણ ચાંદ નાખે મને પેલા કાપા મેણિયા બેણિયા જ નહીં કોઈ. હા પા તો ખાય તો મોઢામાં આવી જાય. તમારા ચેહરસીનો પૂળો લેવા મોકલ્યો, હવે જાય એટલે પહોંચ્યો. હવે ગાઈસ વટનારનો નજારો તમે જોઈ શકો. અત્યારે હવે દાડો આથમી ગયો, 6 ને 13 મિનિટ થઈ ગઈ. તમે જુઓ આપણે થોડો રેલો જાય એટલે એડામાં વાળ દીધો અડધો રેલો. હા તમે બહુ જ ખરા, હું નાખું ચાતો. તમે બંધાવા આવ્યા હો સાર વગર હું બધવાની કડો. તો ગાઈસ આપણે હવે ભેંસે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે તો આનું પાણી ચાલુ હોય તો એને જવું સહી કણ. તો આપણે વિડીયોના આટલેથી એન્ડ આપીએ છીએ. પેલો પૂળો સાઈડમાં ઊભો કરી દેજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને મારા વિડીયો જોજો અને કમેન્ટ હારી કરજો. અને અમારા અનુનો પોણી છે હવે જાય છે ખેતરમાં. તો મળશું હવે આવતીકાલના વિડીયોમાં. તો સુધી જય માતાજી. નહીં